હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10 વાગ્યાની થાય છે, એ પણ દાળ ભાત બનાવવાથી. બરોબર, જો અહીંયા ભાત વાંધા નાખી દીધું છે, ઓલી બાજુ દાળ વાંધા, બે વાંધા આવી ગયું છે ને આપણે સુધારતા હતા બટેકા. તો મેં કીધું લાવ હવે દાળ બફવા માટે રાખી દઈએ. તો જો અહીંયા મેં દાળ લઈ લીધી છે. તો ચાલો ફટાફટ દાળને ધોઈ નાખીએ. અને ચાલો ફ્રેન્ડ્સ, આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે અહીંયા હવે આપણે શાકનો વઘાર કરી દઈએ છીએ. તો આજે આપણે લેવાનો છે શાકમાં બટેકા અને ભીંડાનું શાક, ભીંડા બટેકાનું શાક લેવાનું છે. તો એના માટે જો ઓલી બાજુ બટેકાનો વઘાર કરી લીધો છે. હવે અહીંયા 5 કિલો ભીંડો છે. આ કેટલો 5 કિલો ભીંડો, તો એને નાખી દઈશું. 5 કિલો ભીંડામાંથી આટલો જ છે. અહીંયા ભીંડાનો પણ વઘાર થઈ ગયો છે. આપણે થોડા મસાલા કરી લઈશું ભીંડામાં. બરોબર, અને ભીંડો રાત્રે સુધારી દીધો કેમ કે છે ને આટલો બધો ભીંડો અત્યારે સુધારવા બેસીએ ને તો ભેગું ન થાય આપણે, એટલા માટે થઈ બટેકાનો અલગ વઘાર કરવું, જેથી છે ને ભીંડો વહેલો છોડી જાય, બટેકા થોડીક વાર લાગે ને એટલા માટે. બટેકા વળી બાજુ મજાનું ભીંડા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, મસ્ત મજાના જો ભીંડા બટેકાનું શાક બની ગયું છે. આ બાજુ દાળ પણ આપણે ઉકળે છે. તો ચાલો હવે આ ભીંડા બટેકાને નીચે ઉતારી દઈશું આપણે. હવે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે, તો એ બાંધશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે, અહીંયા ગોળા પણ થઈ ગયા છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો જો અહીંયા આપણે હવે લોટી પણ રાખી દીધી છે. હવે અત્યારે હું રોટલી બનાવી રહી છું. અત્યારે તો ઓછી રોટલી છે, કેમ કે છે ને સ્ટાફ ઓછો છે એટલા માટે. તો બનાવીએ આપણે રોટલી. દાળ પણ આપણે ઉકળી ગઈ છે, શાક સલાડ ભાત બધું થઈ ગયું છે. તો 11:15 વાગી ગયા ને હવે રોટલી ચાલુ કરી. તો 12:30 સુધીમાં આટલી રોટલી કમ્પ્લીટ કરવાની છે. થઈ જાય તો સારું. બરાબર, તો ચાલો બનાવીએ આપણે રોટલી. બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મસ્ત મજાનું ભીંડા બટેકાનું શાક છે, સલાડ, રોટલી, દાળ ને ભાત. તો ચાલો ફાઇનલી હવે બપોરનું ટિફિન બનીને તૈયાર છે. તો હવે આપણે ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ટિફિનો ભરાઈને વહી ગઈ છે. અને જુઓ અત્યારે હાલત તો જુઓ અમારા રસોડાને આવી હાલત હોય. જુઓ જ્યારે ટિફિનો ભરાઈને જાય ને પછી જુઓ આમ છે ને, બાકી નીચે બી કચરા પોતા કરવાના બાકી છે, તાપ ધોવાનો બાકી છે, વાસણ ઉટકવાના બાકી છે, બધું જ વસ્તુ બાકી છે. અને આજે તો મારે કપડાં પણ ધોવાના બાકી છે. તો એ તો અમારે નમુબેન આવી ગયા સ્કૂલેથી. તો એ અત્યારે કપડાં સૂકવી રહ્યા છે, કેમ કે સૂકવવાના જ હતા આપણે કપડાં. મેં મશીનમાં તો નાખી દીધા હતા, પણ હું ટિફિનનું પહેલાં મેં કીધું કામ કરી લઈએ ને પછી વાંધો ન આવે, એટલા માટે થઈને. તો ચાલો હવે ફટાફટ વાસણ ઉટકી નાખીએ. વાસણ ઉટકેલા છે એને ગોઠવી દઈએ અને બાકીનું બધું હમણાં ફટાફટ કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો ફ્રેન્ડ્સ, સાંજના 6 થવા આવ્યા છે. તો સાંજના ટિફિનમાં આજે આપણે બનાવવાનું છે બટેકાનું શાક, લીલી ખીચડી, કઢી ને રોટલી બનાવવાની છે. તો બટેકાની છાલ ઉતારી દઈએ ફટાફટ, બટેકાનું શાક બનાવીએ. અને આ વાસણ છે એ પણ ગોઠવવાના છે. અને જો સરસ મજાનો ટાપ ધોયો તો પણ તૈયારી થઈ જાય છે.
તો ચાલો પહેલાં આપણે રસોઈની તૈયારી કરીએ, બાકીનું કામ પછી થશે કેમ કે મોડું થઈ જશે. તો કેટલા દિવસથી કઢી ખીચડી નથી બનાવ્યા મેં, તો ચાલો કઢી ખીચડી બનાવીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ, સાંજના ટિફિનની તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા સાંજના ટિફિનમાં આમાં બટેકાનું શાક બફવા રાખવાનું છે અને આમાં બનાવવાની છે આપણે મગદાળવાળી ખીચડી. તો અહીંયા જો કુકર પણ રાખી દીધું છે, તો 2 કુકર રાખી દીધા છે 2 ગેસ ઉપર. આજે તો આપણે 2 કુકરમાં બનાવશું, બરોબર. તો જો અહીંયા 2 કુકર રખાઈ ગયા છે. તો ફટાફટ આપણે બટેકાના શાકનો વઘાર કરીએ અને ઓલી બાજુ ખીચડીનો પણ વઘાર કરીએ. તો બટેકાના શાકનો આપણે 2 વઘાર કરશું. તો પહેલા આપણે બટેકાને બાફી લઈશું, પછી આપણે ટમેટાની ગ્રેવી કરી અને વઘાર કરશું. તો પહેલા તો આપણે છે ને 2 સીટી કરી લઈએ, જેથી સરસ મજાનું શાક રસાવાળું મસ્ત બને. તો ચાલો અહીંયા જો આમાં પણ તેલ નખાઈ ગયું છે, આ બાજુ પણ હવે ખીચડીનો વઘાર કરીએ ફટાફટ. અહીંયા હવે તપેલું રાખી દીધું છે, તો આપણે વઘાર કરવાનો છે બટેકાના શાકનો. તો જો અહીંયા તપેલું ગરમ થાય છે, તો હવે આપણે એમાં તેલ નાખી દઈશું અને ફટાફટ બટેકાના શાકનો વઘાર કરશું. નીચે અમારા નમુબેન લોટ બાંધી રહ્યા છે, અહીંયા નમસ્વી લોટ બાંધે છે અને આપણે શાકનો વઘાર કરી રહ્યા છે. તો ચાલો ફટાફટ શાકનો વઘાર કરીએ. ખીચડી બની ગઈ છે, પછી આપણે કઢી પણ બનાવવાની છે. તો શાકનો વઘાર કરી લઈએ, પછી બનાવીએ કઢી. ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આજે તો સાંજના ટિફિનમાં 2 વેરાયટીની ખીચડી બનાવી. ચાલો બતાવો તમને. જો અહીંયા આ સાદી, આ મગદાળવાળી ખીચડી છે. અહીંયા સરસ મજાની આ કઢી બનાવેલી છે, આ તમે જોઈ શકો છો. મસ્ત મજાની કઢી છે, સાથે બટેકાનું શાક છે અને રોટલી. ચાલો સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે કરી નવરા થઈ ગયા. હવે ટાપ નમસ્ય અમારે ધોઈ નાખશે. જો અહીંયા એ હંકેલો કરી રહ્યા છે અને આપણે જવાનું છે બહાર વાસણ ઉટકવા માટે. તો ચાલો આપણે જાય વાસણ. જો 9:30 જેવું થવા આવ્યું છે. હવે અહીંયા વાસણ છે, કપડાં છે, એ પણ લેવાના છે. જુઓ ચોકડી વાસણ છે. તો ચાલો ફટાફટ હવે વાસણ ઉટકી નાખીએ ને કપડાં પણ આપણે લઈ લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે વાસણ ઉટકી નાખ્યા છે ને વાગી ગયા છે 10 ને આજે આપણે જોવા જાય ગરબી. અહીંયા માયાણીમાં સરસ મજાની ગરબી થાય. તો જોવા જઈએ. નમુ અમારે વર્ક કરે છે, એમને નથી આવવું. અમે તો બાજુવાળા ભાભી સાથે અમે જઈએ હમણાં માયાણીમાં ગરબી જોવા, બરોબર. આજે કેટલા મુહૂર્ત થયું નમુ? જોઈ લઈએ આપણે કેલેન્ડરમાં. 1 2 3 4 આ ચોથું નોરતું થઈ ગયું. તો આપણે જોવા જઈએ. હે હે નમું એમ કે મારા પર તો તને વિશ્વાસ જ નથી એમ કે, બોલો. એટલે આજે ચોથું નોરતું થયું, તો આપણે ચોથું નોરતું ગરબા જોવા જઈએ માયાણીમાં. ચાલો હું તમને બતાવું માયાણીમાં કેવા ગરબા થાય. રાજુ અહીંયા શું એમની તબિયત નથી સારી ને નમો અહીંયા બેઠા બેઠા વર્ક કરશે ને આપણે જાય થોડીક વાર માયાણીમાં ગરબા જોવા માટે, બરાબર. તો ચાલો હું તમને આજે માયાણીની ગરબી બતાવું.
ઘમર મારું દેવલોનું ગાજે